ચાલો માતાજી ઉતરે છે, માતાજી ઉતરે છે. ચાલો ગાડીમાં ખડકાઈ જાઓ. ચાલો બેસો. હલો મિત્રો, આજે એક નવો દિવસ, બીજું નોરતું. પેલા માતાજીઓને એની ગરબીએ લઈ જાય અને પછી આપણે જાશું એક નવી ગરબીએ. આજે હવે કઈ ગરબીએ જાય છે એ તો હજી નક્કી નથી. અમારા રેલવે સ્ટેશનની ચાલુ હશે તો રેલવે સ્ટેશને તમને આજ રેલવે સ્ટેશનની ગરબી બતાવશું. તો ચાલો આપણે જઈએ. આજે પેલા માતાજીઓને મંદિરે પેલા ન્યાયને ગરબા કરાવી દઈએ. એના ગરબાનો રાસ પૂરો થાય પછી આપણે જાશું નવી કોઈ ગરબીએ. આ અમારી ઘરની પાસે પણ એક ગરબી થાય છે, પણ ત્યાં નાના બાળાઓ માટે નથી. ત્યાં મોટી જનરલ બધી લેડીઝ ને બધા ભેગા રમે છે, એટલે નાની બાળાઓ માટે નથી. એટલે તો આપણે સત્યનારાયણ મંદિરે જઈ ભાવેશ્વર મંદિરે ગરબી થાય છે ત્યાં આને લઈને જાય છે. ચાલો મેઇન રોડ ઉપર ચડી ગયા છે. આવી ગયું રોકડિયા હનુમાન મંદિર. ચાલો ભોજેશ્વર પ્લોટ આવી ગયો અને ભોજેશ્વર પ્લોટ ભાવેશ્વર મહાદેવ મંદિર. ચાલો ગરબી હવે આ લોકોને ડ્રોપ કરીને હું સીએનજી નખાવતો આવું. હા, સીએનજી નખાવતો આવું. ચાલો આ લોકોને ડ્રોપ કરી દીધા છે. હું થોડુંક સીએનજી નખાઈ આવું આમાં ગાડીમાં, અને પછી લોકોને ત્યાંથી આપણે રિસીવ કરી અને પછી આપણે જા. ચાલો વાડિયાનો પંપ આવી ગયો છે. જોઈએ સીએનજી અત્યારે ચાલુ છે કે સુવિધા શું છે, બંધ છે કે 99% તો બંધ છે. ચાલો સીએનજી તો હતું નહીં આપણી પાસે, એમ તો છે હજી, તો કોઈ ટેન્શન નથી. નકર પછી પેટ્રોલમાં ચલાવી લેવાની. તો ચાલો પાછા જઈએ ગરબીએ મંદિરે. વાળાઓ રમી લે ત્યાં સુધી, એનો રાસ ખતમ થઈ જાય ત્યાં સુધી. આભાર માનીએ છીએ. એમાં દુર્ગાપ્રસાદ દવે તથા હરબરાબેન દવે પરિવારની તેમજ ડિવાઇન ગ્રુપ પરેશભાઈ દવે તરફથી પણ અમને ભેટ કરી છે. પિતાબેન તથા ભરતભાઈ લાખણી એમના તરફ. ચાલો હવે માતાજીના ગરબા પૂરા થઈ ગયા છે અને હવે આપણે આગળ બીજી ગરબી માટે જઈએ છીએ. રેલવે સ્ટેશનની ગરબી જોવા માટે જઈએ છીએ, કેમ કે રેલવે સ્ટેશનની ખાસિયત એ હતી, હવે તો હોય કે નહીં આપણે જઈએ જોઈએ કે ત્યાં જે બાળાઓ રાસ લે છે એની ઉપર ગાડી ફરતી હોય છે. નાની એવી ગાડી બનાવેલી હતી, તે પણ તેની સાથે સાથે રાઉન્ડ લગાડતી હોય છે. તો ત્યાં હવે જઈએ, જો કદાચ હોય તો જોઈએ. રેલવે સ્ટેશનના ગેટમાં એન્ટર થઈ ગયા આપણે. જોઈએ હવે ગરબી પહેલાં અહીંયા થતી, પણ ત્યાં તો અત્યારે પ્લેટફોર્મ બની ગયું છે, એટલે હવે ગરબી કઈ જગ્યાએ થતી હોય બહુ ખ્યાલ નથી. અંદર જઈને જોઈએ કઈ જગ્યાએ થાય છે. હવે તો અહીંયા ગરબી હવે થાય છે, પણ અત્યારે તો હવે કંઈ છે નહીં અહીંયા.
એટલે હવે આપણે જવું જ છે. એટલે હવે આપણે બીજી જગ્યાએ જઈએ. એનું કારણ છે કે અહીં જે ગરબી થતી હતી એ તો હવે થતી નથી. આ છે પોરબંદરનું રેલવે સ્ટેશન અને પહેલા ગરબી અહીંયા થતી હતી, પણ હવે તે આ નવું નિર્માણ થયું પોરબંદરનું રેલવે સ્ટેશનનું, એ પછી હવે અંદર જતી રહી છે ગરબી, અને સ્ટેજ હજી બનાવેલું નથી. ભવિષ્યમાં પાછું આ લોકો કદાચ એવું સ્ટેજ બનાવે પાછું. અત્યારે તો આ બધા રેલવે સ્ટેશનના ખાલી જે અહીંયા લોકો રહે છે એ જ છોકરીઓ ગરબી રમે છે. ચાલો હવે જઈએ બીજી ગરબી આપણે. અહીં જે ગરબી થતી હતી તો અત્યારે છે નહીં, પણ હું તમને બીજા વિડીયોના માધ્યમથી તમને બતાવીશ કે પહેલાં કઈ રીતે રેલવે સ્ટેશનની ગરબી થતી હતી. ભવિષ્યમાં પાછી એવી કદાચ આ લોકો નિર્માણ કરશે, એવી રીતે ગરબીનું સ્ટેજનું નિર્માણ કરે. કેમ કે અત્યારે તો આ બધું નવું કાયાકલ્પ થઈ રહ્યું છે રેલવે સ્ટેશનનું, એટલે અત્યારે જે અહીંયા પહેલાં હતું એ સ્ટેજ કાઢી નાખવામાં આવેલ છે. તમે આ વિડીયોના માધ્યમથી રેલવે સ્ટેશનની ગરબી નિહાળી. હવે આપણે જઈએ છીએ ઘર બાજુ, અને ત્યાં પાસે જે ઘરની બાજુમાં ગરબી થાય છે, જ્યાં સીમા અત્યારે રમી રહી છે, ત્યાં થોડી વાર આપણે
તે ગરબીને નિહાળશું અને પછી સીમાને લઈને ઘરે જતા રહીશું.